ન્યૂ શાહીબાગમાં તલવારના ઘા સાથે યુવાન પર હુમલો। અમદાવાદના કેસરવાટિકા સોસાયટી ન્યૂ શાહીબાગ વિસ્તારથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફરિયાદી રસિકભાઈ કેશવલાલ વિરજ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આક્ષેપ મુજબ સોસાયટીના ચેરમેન દીપકભાઈ દરજી ફરિયાદીની પત્ની સાથે ફોન પર વારંવાર વાત કરતા હતા। આ મુદ્દે અગાઉ સમાધાન થયું હોવા છતાં ફરીથી વિવાદ ઉગ્ર બન્યો। ફરિયાદી અને તેમના પુત્ર આર્યન જ્યારે આ બાબતે વાત કરવા ગયા ત્યારે ચેરમેન દીપક દરજી ઘરે હાજર ન હતા। ત્યારબાદ દીપક દરજી, તેમના પુત્ર અને મિત્રોએ આર્યન અને તેના મિત્રો પર પાછળથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ। તલવારના પાછળના ભાગથી માર મારવામાં આવતા આર્યનને ગંભીર ઈજા પહોંચી। નરોડા પોલીસ દ્વારા બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ। ગઈકાલે રાત્રે કેશરવાટિકા કરીને સોસાયટી છે ત્યાંના ચેરમેન દીપકભાઈ ચૌહાણ એટલે કે દરજી એ અને આજના જે અત્યારે હાલના ફરિયાદી છે રસિકભાઈ કેશવલાલ વિરાસ કે જે ફરિયાદી છે ફરિયાદીની પત્નીને જે દીપકભાઈ છે ચેરમેને અવારનવાર કોઈપણ પ્રસંગે સોસાયટીની મેટરો માટે વાત કરતા હતા। એના અમે એવું જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં પણ એ લોકો એમની વાઈફ સાથે આ રીતે વાતો કરે છે સમજાવવા માટે પોતે ત્યાં ગયા હતા ત્યાં, અને એ વખતે એ લોકો છે તે સમાધાન થઈ ગયું। પણ એમનો છોકરો ફરિયાદીનો છોકરો આર્યન અને સામે દીપકભાઈનો છોકરો જય એટલે કાલે પાછા ફરિયાદી પોતે અને એમનો છોકરો એ ત્યાં ગયા ફરિયાદીના ઘરે કહેવા પણ આરોપીના ઘરે કહેવા માટે, પણ ત્યાં કોઈ હાજર નહોતું। એટલે રિટર્નમાં એટલે જે દીપકભાઈ હતો દીપકભાઈનો છોકરો જય અને એના મિત્રો એ બધાએ અચાનક જ ફરિયાદીના છોકરો અને એના પર હુમલો કર્યો અને તલવારનો પાછળનો ભાગ એ આર્યન કે જે ફરિયાદીનો છોકરો છે એના માથામાં માર્યું। એના આધારે તાત્કાલિક ત્યાં પહોંચી પરિસ્થિતિ કંટ્રોલમાં લેવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(b), 296(b), 351(3) અને 54 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે। આરોપીની સત્વરે ધરપકડ થાય તે માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી એ દિશામાં કામગીરી ચાલુ છે। अच्छा, दीपक दर्जी पर આજે ચૌહાણ એની પર પરિવાર આક્ષેપ કરી રહ્યા છે કે છેડતીને લઈને આરોપ નાખી રહ્યા છે અને એનું નામ એફઆઈઆરમાં નથી એવું પણ કહી રહ્યા છે, તો શું આખું મામલો? એ છેડતી માટે એ લોકો કરી રહ્યા છે। છેડતીની જે વાત એ લોકોએ કરી પણ એના માટેની એવી કોઈ રજૂઆત એમને પહેલાં પણ પોલીસ સ્ટેશન નથી કરી અને કાલે જ્યારે એમના ફાધરની ફરિયાદ અમે લીધી ત્યારે પણ એ લોકોએ એવું કંઈ જણાવ્યું નથી અમને અત્યારે હાલ। જો એવું લાગશે ને જો એવા કોઈ પુરાવા મળશે તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે।